અંજાર તાલુકાના રત્નાલ ગામે લોકશાહીના મહાપર્વ નિમિત્તે વહેલી સવારે મતદાન કેન્દ્ર પર ઉત્સાહજનક દ્રશ્ય જોવા મળ્યું। રાજ્ય કક્ષાના મંત્રી સહિત એક જ ઘરના 100% દિવ્યાંગ ત્રણેય સભ્યોએ સૌપ્રથમ પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તેમના આ જાગૃત પગલાંએ અન્ય મતદાતાઓ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો। વહેલી સવારે થયેલા મતદાનથી વિસ્તારમાં લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। नमस्कार दर्शक मित्रों, कच्छ के टीवी न्यूज में आप सबनु स्वागत है। अने हूँ छू भारती माखीजाणी, पूर्व कच्छ जिला ब्यूरो हेड। तो आजे कच्छ केરની टीम अंजार तालुकाना रत्नाल गाम मध्य आवी छे अने ज्यां आज रोज वहेली सवारे कच्छ इलेक्शन आइकॉन द्वारा जे 95% दिव्यांग छे तेमना द्वारा वहेली सवारे मतदान करवामां आव्युं छे। तो आपणे एमनाथी जाणी लेशुं के तेओ अन्यने शुं मार्गदर्शन आपशे अने शुं अपील करे छे। नंदलाल छांगा, कच्छ इलेक्शन आइकॉन दिव्यांग। आज हूँ 10 वर्ष थी कच्छना इलेक्शन आइकॉन छूँ। त्यारे यार मैंने कलेक्टर रेम्या मोहने बनाव्या था त्यारे कच्छनी अंदर लोकोने हूँ जागृत करूँ छूँ कि भाई दरेक चूंटणी में वोट करवो जोईए। मारा लोको दिव्यांग छे, हूँ पण वोटिंग करवा जाऊँ छूँ। तो आपणे कच्छनी अंदर आज 26 तारीख है ने अगाऊ में माणसों ने कीधो तो कि भाई कच्छनी अंदर सारी टकावारी आवे एवी आपणे वोटिंग करवो जोईए। अने आपणे मतदान तो आपणे महादान है तो एनु आपणे मत तो करवो ज जोईए अवश्य। रत्नाल गामनी अंदर अत्यारे माहोल अत्यारे मतदान चालू है अने 6 वाग्या सुधी रहेशे अने बधा वोटिंग करशे। कच्छनी अंदर रत्नाल में बधा पण हाँ मतदान करवो आपणे महादान से अधिकार से अने मत तो बधाने करवो ज जोईए जरूरी। मारो नाम शांतिबेन सांगा शामजी रत्नाल। वोटिंग करवा जाऊं छू 15 वर्ष थया। पूरे विकलांग 100% काई गुण नथी, माराथी काम काई न थाय। बधाय तमे वोटिंग करजो। वोटिंग करवा जावा ई जरूरी छे। चंद्रिका नाम मारो, चंद्रिका शामजी सांगा। वोटिंग करे 10 वर्ष थई गया छे। वोटिंग करवान मारा वर्ष नहीं तो 34 वर्ष छे। तो अमे निकरिए नहीं, आज वोटिंग करवो छे એટલે જ निकरिए छे। हाँ नका अमे क्याय ना निकरिए। सरस આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મારા ગામ રત્નાલ તાલુકો અંજાર મુકામે લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે અને એક જવાબદાર નાગરિક તરીકે મતાધિકારનો ઉપયોગ કરવા માટે હું પોતે મતદાન મથકે પહોંચ્યો છું। એટલું નહીં પરંતુ ખૂબ મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વને ઉજવવા માટે મોટી સંખ્યામાં આજે લોકો અત્રે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉપસ્થિત થયા છે। આપણે ગામડાઓમાં વહેલી સવારથી જ લોકો મોટલી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે। એના ભાગરૂપે જ આજે મારા ગામ અને બાકીના વિસ્તારમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકો વહેલી સવારથી મતાધિકારનો ઉપયોગ કરીને ઉત્સાહપૂર્વક જે રીતે લોકોનો ઉત્સાહ છે એ ઉત્સાહ જોતા મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસકારી નીતિના ફળ છેક છેવાડાના માણસ સુધી પહોંચ્યા છે એની પ્રતીતિ સ્વરૂપ જ આ મોટા પ્રમાણમાં મતદારોની લાઈનો લાગી છે। ચોક્કસપણે દરેક નાગરિકનો ફરજ પડશે અને અધિકાર પડશે કે પોતાના બંધારણે આપેલા મતાધિકારનો ઉપયોગ કરવો। ખાસ જ્યાં સુધી યુવાનોને સંબંધ છે ત્યાં સુધી યુવાનોએ દેશની વિકાસની કરોડરજ્જુ કહેવાય અને એક કરોડરજ્જુના માધ્યમથી દેશના વિકાસ માટે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિકાસ માટે જ્યારે યુવાઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન થતું હોય એ લોકશાહી માટે અને રાજ્ય અને રાષ્ટ્ર બંને માટે ઉજળી નિશાની ગણી શકાય।